જય હિન્દ દોસ્તો, જિયોગ્રાફી કરંટ અફેરમાં મેપિંગ સિરીઝના પાર્ટ 4માં આપનું સ્વાગત છે. અગાઉના પાર્ટ 1, 2 અને 3ના વિડીયોની લિંક તમને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. શરૂ કરીએ અરાકુ વેલીથી. રિસેન્ટલી ન્યૂઝમાં જોવા મળી હતી. અરાકુ વેલી જે છે તે એક હિલ સ્ટેશન પણ છે. બેઝિકલી ક્વેશ્ચન ડાયરેક્ટલી આ રીતે જ પૂછવામાં આવતો હોય છે કે અરાકુ વેલી વિચ ઇઝ સીન ઇન ન્યૂઝ એ કઈ જગ્યાએ હાલમાં આવેલ છે. તો આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ ખાતે અરાકુ વેલી જે છે લોકેટેડ છે. મેપમાં સમજીએ તો અહીંયા જે બ્રાઉનિશ કલરનો પાર્ટ છે તે છે વિશાખાપટ્ટનમ અને અહીં જ આવેલું છે અરાકુ વેલી. હવે વિશાખાપટ્ટનમ જે છે તેની ચર્ચા કરીએ તો ઇન્ડિયન નેવીનો એક નેવલ બેઝ જે છે એ વિશાખાપટ્ટનમ ખાતે પણ આવેલો છે. રિસેન્ટલી ન્યૂઝમાં એટલે હતું કારણ કે આઈએનએસ કલિંગ જે છે જે ઇન્ડિયન નેવલ શિપ અહીં હાલમાં લોકેટેડ છે તેની અંદર અગ્નિપ્રસ્થ પાર્ક જે છે એસ્ટાબ્લિશ કરવામાં આવશે. ડાયરેક્ટલી અહીંયાથી ડિફેન્સ રિલેટેડ પ્રશ્ન બની શકે. અગ્નિપ્રસ્થ પાર્ક જે છે કઈ જગ્યાએ એસ્ટાબ્લિશ કરવામાં આવશે તો એ એસ્ટાબ્લિશ કરવામાં આવશે આઈએનએસ કલિંગ ખાતે અને આઈએનએસ કલિંગ હાલમાં છે વિશાખાપટ્ટનમ નેવલ બેઝ ખાતે. હવે વાત કરીએ આંધ્રપ્રદેશના મેપની. તો મેપમાં યાદ રાખવાની બે વસ્તુ છે. પહેલા તો કઈ કઈ નદીઓ જે છે અહીંથી પાસ આઉટ થાય છે, કૃષ્ણા ગોદાવરી. આ સિવાય કયા કયા સ્ટેટ જે છે તેને બોર્ડર કરે છે. તો બોર્ડરિંગ સ્ટેટ છે ઓડિશા, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક એન્ડ તમિલનાડુ. હવે જો ઘણા બધા મેપ જે છે તેની અંદર છત્તીસગઢને અહીંયા બોર્ડર કરતું નથી બતાવ્યું, પરંતુ ઓફિશિયલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના મેપમાં જે છે છત્તીસગઢ આંધ્રપ્રદેશ સાથે બોર્ડર શેર કરે છે. તો આપણે એને ફોલો કરીશું. છત્તીસગઢ જે છે શેર કરે છે એ પ્રમાણે આપણે એને અઝ્યુમ કરીશું. આ ઉપરાંત જીપીએસસી દ્વારા લાસ્ટ યર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કયા સ્ટેટના રિસેન્ટલી 3 કેપિટલ જે છે ડિક્લેર કરી દેવામાં આવે છે. તો આંધ્રપ્રદેશ જે છે તેના હાલમાં 3 રાજધાનીઓ છે, 3 કેપિટલ છે આંધ્રપ્રદેશના. આગળ વાત કરીએ મિત્રો, પુડ્ડુચેરી અહીં આવેલું છે. જો અહીંયાથી એક્ઝેક્ટ સેન્ટર પાર્ટમાં છે પુડ્ડુચેરી. અહીંયા પુડ્ડુચેરી જે છે ત્યાં હોય છે એલજી એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર. અહીંયા એડમિનિસ્ટ્રેશન સંભાળે છે ઉપરાજ્યપાલ, જેઓ હાલના છે કિરણ બેદી. અને નીચે આગળ વધીએ છીએ, આગળ આવી જશે બે ઓફ બેંગાલ. નેક્સ્ટ છે બૈકાલ લેક. રિસેન્ટલી ન્યૂઝમાં જોવા મળ્યું હતું. 2018ની વાત કરું તો યુપીએસસી દ્વારા પ્રશ્ન પણ પૂછી લેવામાં આવ્યો હતો કે બૈકાલ લેક જે છે તે ઝડપથી સુકાઈ રહ્યું છે તેનું કારણ કયું છે. 4 ઓપ્શન હતા જેની અંદર રાઈટ આન્સર હતો હ્યુમન એક્ટિવિટીઝ. માનવીય પ્રવૃત્તિના કારણે આ લેક છે તે ઝડપથી સુકાઈ રહ્યું છે. આ લેક જે છે ખૂબ જ ઊંડું છે, ડેપ્થમાં છે. ઇનફેક્ટ વિશ્વમાં સૌથી ઊંડું લેક જે છે ડીપેસ્ટ તે છે બૈકાલ લેક. એક ફિગરની મદદથી આપણે સમજીએ. આ બૈકાલ લેક જે છે આટલું બધું ઊંડું જે છે આ ફિગરની મદદથી બતાવવામાં આવ્યું છે, જેનું કમ્પેરિઝન વિશ્વના બીજા લેક સાથે કરવામાં આવ્યું છે. જેમ કે લેક સુપિરિયર, લેક હુરાન અને લેક ઓન્ટારિયો. આ 3 લેક જે છે અમેરિકામાં આવેલા છે અને લેક આયર આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી, લેક આયર જે છે તે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. જો આ 4 લેકની કમ્પેરિઝન કરવામાં આવી છે લેક બૈકાલ સાથે, જે સૌથી ડીપેસ્ટ છે હાલમાં. વાત કરીએ બૈકાલ લેકની તો રશિયાના સાઇબિરિયામાં આવેલું છે, સાઇબિરિયા રિજિયનમાં, અને મોંગોલિયાની સરહદ એટલે કે મોંગોલિયાના ઉત્તર દિશામાં તે હાલમાં આવેલું છે. બીજું એક સ્ટેટમેન્ટ એ અહીંયા યાદ રાખવાનું રહેશે કે આ લેક જે છે તે કેવી એની કેરેક્ટરિસ્ટિક છે, કે સોલ્ટ વોટર છે કે ફ્રેશ વોટર છે. તો આ છે ફ્રેશ વોટર લેક. આ ઉપરાંત તે વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે 1996માં. હવે આ છે રશિયાનો મેપ. તેમાં દક્ષિણ ભાગમાં મોંગોલિયાના ઉત્તર ભાગમાં આવેલું છે લેક બૈકાલ. અહીંયા ઘણી બધી નેબરિંગ કન્ટ્રીઝ છે. ઓલમોસ્ટ 16 કન્ટ્રીઝ જે છે નેબર કરે છે રશિયાને, બોર્ડરિંગ કન્ટ્રીઝ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે બેલારુસની ચર્ચા કરી હતી. બેલારુસનું કેપિટલ છે મિન્સ્ક. આપણે ચર્ચા કરી હતી કે આ એક લેન્ડલોક કન્ટ્રી છે જે કોસ્ટલ એરિયા ધરાવતું નથી. અહીંયા વિવાદ ચાલુ હતો જેના કારણે બેલારુસ જે છે ન્યૂઝમાં જોવા મળ્યું હતું. આગળ વધીએ બ્લેક ફોરેસ્ટ તરફ. રિસેન્ટલી બ્લેક ફોરેસ્ટ ન્યૂઝમાં આવી ગયું હતું. તો બ્લેક ફોરેસ્ટ ક્યાં લોકેટેડ છે એની પહેલા સમજીએ કે વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ડિયા જર્મની કઈ બાજુ આવેલું છે. તો ઇન્ડિયાથી આપણે જઈશું નોર્થ અને ત્યાંથી જઈશું વેસ્ટમાં, એટલે કે ઉત્તર પશ્ચિમમાં આવેલું છે જર્મની. અને આ જર્મની જે છે તેમાં પણ ફ્રાન્સની સરહદે, એટલે કે અહીંથી દક્ષિણ અને ત્યાંથી પણ પશ્ચિમ, ફ્રાન્સ અહીંયા આવી ગયું. તો ફ્રાન્સની સરહદે આવેલું છે બ્લેક ફોરેસ્ટ. તો પ્રશ્ન કઈ રીતના બનતા હોય છે, અલગ અલગ પ્રશ્નો બને છે કે જર્મનીના દક્ષિણમાં આવેલું છે, બીજું વિધાન આપણે જર્મનીના ઉત્તરમાં આવેલું છે. તો આ પ્રમાણે મેપિંગ જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય છે જ્યારે આપણે જોઈ લઈએ છીએ કે જર્મની જે છે તેના દક્ષિણમાં આવેલું છે ફ્રાન્સ અને ફ્રાન્સની બોર્ડર પર જ આવેલું છે બ્લેક
ફોરેસ્ટ. બીજી એક વાત અહીંયા એ યાદ રાખવાની છે કે રાઇન નદી જે છે એ પણ બોર્ડર કરે છે ફ્રાન્સ અને જર્મની વચ્ચે. ઇનફેક્ટ એવું કહી શકાય કે ફ્રાન્સ જે છે રાઇન નદીના કિનારે વસેલું છે. બીજા 2 થી 3 ફેક્ટ એ અહીંયા યાદ રાખવાના રહેશે કે બીજા કયા માઉન્ટેન જર્મનીમાં આવેલા છે. આપણે વાત કરી બ્લેક ફોરેસ્ટની. બીજા માઉન્ટેન જે છે એક છે ફેલ્ડબર્ગ, પછી અહીંયા છે ઝુકપીઝ, પછી છે ગ્રોસર, બિયરબર્ગ અને ફિસલબર્ગ. 3 થી 4 માઉન્ટેન જે છે અહીંયા આવેલા છે. પ્રશ્નો પૂછાવાની સંભાવના ખૂબ જ ઓછી છે. બસ એક નદીનું નામ અહીંયા યાદ રાખવાનું છે. જર્મનીની મુખ્ય નદી જે છે ડેન્યુબ. ડેન્યુબ નદી જે છે જર્મનીની મુખ્ય નદી છે. આગળ જતા તે લેક કોન્સ્ટન્સ પણ બનાવે છે. આ ઉપરાંત આલ્પ્સની પર્વતમાળા જે છે એ પણ અહીં જોવા મળે છે, જે તેની બોર્ડરિંગ કન્ટ્રી ઓસ્ટ્રેલિયાને એક્ઝેક્ટ બોર્ડર પર જોવા મળે છે. અગેન ફરી એકવાર રશિયા તરફ આપણે આવી ગયા છે. ક્રેમલિન વર્ડ જે છે ન્યૂઝમાં જોવા મળ્યો હતો. આ ક્રેમલિન જે છે તે મોસ્કોનું જૂનું નામ છે અને મોસ્કો તો તમને ખ્યાલ જ છે જે રશિયાનું હાલનું કેપિટલ છે. તો વાત કરેલી રશિયા વિશે અગેન. તો હમણાં આપણે થોડી વાર પહેલા ડિસ્કસ કરી ચૂક્યા હતા. ફરી એકવાર ડિસ્કસ કરી લઈએ. તો અલગ અલગ જો પ્રોવિન્સ જે છે રશિયાના તેનું ડિસ્કશન કરીએ. અહીંયા છે સેન્ટ પીટર્સબર્ગ. યલો કલરમાં છે સેન્ટ પીટર્સબર્ગ. તો અહીંયા 2010માં ટાઈગર સમિટ થઈ હતી, જ્યાં ઇન્ડિયા દ્વારા કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે અમે 2022 સુધી જે છે ટાઈગરની સંખ્યા ડબલ કરી લઈશું. પરંતુ ઇન્ડિયા જે છે બહુ અર્લી ગોલ અચીવ કરી લીધો છે. ઓલમોસ્ટ 2020ના સેન્સસમાં ટાઈગર જે છે તેની સંખ્યા હાલમાં બમણી થઈ ગઈ છે. પછી નીચે છે મોસ્કો, જેની વાત કરી મેં, ન્યૂઝમાં આવ્યું હતું ક્રેમલિન. ક્રેમલિન તેનું બીજું નામ, એક જૂનું નામ છે. તો મોસ્કો જે છે અહીંથી નદી વહે છે મોસ્કોવા, એ પણ એક ઇમ્પોર્ટન્ટ નદી બની રહી. પછી એક અહીંયા પ્લેસ છે જેનું નામ છે વાલ્દીમીર. રાઈટ, તમને ખ્યાલ હોય તો રશિયાના જે પ્રેસિડેન્ટ છે તેમનું નામ છે વાલ્દીમીર પુતિન. પછી વોલ્ગા નદી પણ છે અને પ્લેસનું નામ પણ છે. અહીંયા છે ઉરલ પર્વતની રેન્જ, ઉરલ રેન્જીસ. સિંધુ ખીણની સભ્યતામાં ઘણા બધા ઇતિહાસકારો એવું ક્લેમ કરે છે કે જે સિંધુ ખીણની સભ્યતામાં જેટલા પણ મધ્ય ભારતમાંથી, મધ્ય એશિયામાંથી જેટલા લોકો આવ્યા હતા તેઓ મુખ્યત્વે ઉરલ માઉન્ટેન રેન્જમાંથી આવ્યા હતા. આ નોમાડિક વસ્તી જે છે ઉરલ માઉન્ટેન રેન્જમાંથી આવી હોવાનું માનવામાં આવે છે. પછી અહીંયા ઓરેન્જ પાર્ટમાં છે સાઇબેરિયા, આખું સાઇબેરિયન પેનિન્સુલા જે છે. અહીંયા એક વર્ડ આપવામાં આવ્યો છે ક્રેસોનાર્ક. ક્રેસોનાર્ક વર્ડ આપવામાં આવે છે. આપણે લાસ્ટ મંથ ડિસ્કસ કર્યું હતું કે રશિયામાં ઓઇલ સ્પિલ થયું છે, ઓઇલ ઢોળાયું હતું અને નદીનું નામ છે અંબરનાયા નદી. અને અહીંયા છે ફાર ઈસ્ટ. બીજો અહીંયા એક વાત યાદ રાખવાની છે, કુરિલ આઇલેન્ડ રિસેન્ટલી ન્યૂઝમાં જોવા મળ્યા હતા. કુરિલ આઇલેન્ડ જે છે કયા 2 દેશ વચ્ચે આવેલા છે? તો એ છે જાપાન અને રશિયા. તો આ બંને ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. પછી આ સખાલિન ગેસ ફિલ્ડ જે છે એ પણ રિસેન્ટલી ન્યૂઝમાં આવ્યું હતું કે સખાલિન ગેસ ફિલ્ડ જે છે ક્યાં આવેલું છે? તો એ આવેલું છે રશિયાની અંદર. આ ઉપરાંત ઉપર જે છે આર્કટિક ઓશન છે. આર્કટિક ઓશનને રિલેટેડ આપણે લાસ્ટ વીક આર્ટિકલ ડિસ્કશન કરી હતી ઝોમ્બી ફાયરની. તો મિત્રો વાત કરીએ આપણે ક્રેમલિન, કે જે મોસ્કોનું જૂનું નામ છે અને રશિયા હાલમાં 16 દેશો સાથે સરહદ ધરાવે છે. એમ તો ચાઇના જે છે તે પણ 16 દેશો સાથે સરહદ ધરાવે છે, પરંતુ અહીં જે 2 દેશો જે છે તેની સાથે એનેક્સેશનની પ્રક્રિયા થઈ હોવાના કારણે 14 દેશો જ ગણવામાં આવે છે. એટલે આ થોડી કોન્ટ્રોવર્સી અહીંયા ક્રિએટ કરવામાં આવી છે. નેક્સ્ટ છે લેક તોબા. લેક તોબા ન્યૂઝમાં જોવા મળ્યું હતું, જે આવેલું છે ઇન્ડોનેશિયાના કેપિટલ જકાર્તાની ખૂબ જ નજીકમાં આવેલું એક આઇલેન્ડ સુમાત્રા ખાતે. તો જો આ જે છે આખું આઇલેન્ડ કન્ટ્રી જે છે અહીં છે સુમાત્રા, અને આ સુમાત્રાની અંદર જ નોર્થન સુમાત્રાની અંદર આવેલું છે લેક તોબા. પ્રોનાઉન્સિએશન ટોબા પણ થઈ શકે, તોબા પણ થઈ શકે. અને આ લેક તોબા જે છે, આ સરાઉન્ડિંગ જે આખું લેક તોબા છે તેની અંદર એક આઇલેન્ડ આવેલું છે જે છે સેમોસીર આઇલેન્ડ. તો 2 પ્રશ્નો બની ગયા. સેમોસીર આઇલેન્ડ અને લેક તોબા ક્યાં આવેલું છે? તો પ્રિસાઇઝલી ઇન્ડોનેશિયા ખાતે. બીજી એક વાત અહીં એ યાદ રાખવાની રહેશે, બહુ જ ઇઝી ફોર્મ્યુલા છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એ અલગ ફોર્મ્યુલા હતું ઇન્ડિયન જ્યોગ્રાફીમાં, એવીએસ, અરવલ્લી, વિંધ્યા અને સહ્યાદ્રી. અહીંયા છે ટીએમએસ. જો આ જે ઉપર પિંક કલરનો પાર્ટ આવી ગયો જેના કારણે પાછળનો મેપ જે છે એ કવર થઈ શક્યો નથી, પરંતુ તમે ધ્યાનથી યાદ રાખી શકો છો. અહીંયા છે મલેશિયા, નીચે છે સિંગાપુર અને અહીંયા જે થર્ડ કન્ટ્રી છે એ છે થાઈલેન્ડ. આ જે સર્કલ છે એની પાછળ થાઈલેન્ડ આવશે. તો ઉપરથી નીચે, ઉત્તરથી દક્ષિણમાં આપણે ગોઠવી દઈએ TMS, થાઈલેન્ડ, મલેશિયા એન્ડ સિંગાપુર. આ રીતે કન્ટ્રીઝ જે છે પર્ટિક્યુલર ઓર્ડરમાં પણ આપણને યાદ રહી જશે. તો લેક તોબાની આપણે ચર્ચા કરી જે ઇન્ડોનેશિયા ખાતે આવેલું